લાગતું હતું કે જેમ જેમ ક્રિયાંશ મોટો થશે ને એમ એમ મારું કામ ઇઝી થઈ જશે, પણ હું ખોટી સાબિત થઈ. કેમ કે બેબીની એજ બદલાય, સમય બદલાય, પણ મારી ડ્યુટી છે ને એ ક્યારે ઇઝી હોતી નથી. એ હંમેશા ડબલ જ થાય છે. ક્યારે એમાં ઓછો કામ કરવો પડશે કે આરામ મળશે એવું કાંઈ હોતું જ નથી. તો હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમને કહીશ કે ન્યૂબોર્ન બેબી વર્સેસ 1 યર બેબી માં જે સ્ટેજ છે ને એમાં બે સ્ટેજમાં શું ફરક હોય છે. મારા હિસાબે પહેલાં મને ન્યૂબોર્ન બેબીનો જે ફેઝ હતો ને બહુ જ ડિફિકલ્ટ લાગતો હતો, કેમ કે મને કાંઈ એક્સપિરિયન્સ નહોતો. પણ હવે સમજ આવ્યું છે કે જે મતલબ કે ન્યૂબોર્ન બેબીવાળો જે ફેઝ હતો ને એ બહુ જ સરસ હતો. એમાં મને કાંઈ એટલો કામ નહોતો, પણ એ કામ મને આવડતો નહોતો ને એટલા માટે મને ખાલી અઘરો લાગતો હતો. બાકી હવે હું તમને ગણાવું ને તો એ ટાઈમ બહુ જ સારો હતો. તો હું તમને કહું એક એક કરીને કે બંનેમાં શું ફરક છે. તો બધાથી પહેલાં આવે છે ક્રિયાંશની નીંદર. તો પહેલાં છે ને એ શું થતો કે ક્રિયાંશ છે ને એ 2-2 કલાકે સૂઈ જતો, પણ રાતના ના સૂતો. દિવસના થોડી ઘણી વાર ઉઠશે, રમશે અને સૂઈ જશે. કાંઈ એની પંખો જોશે, કાં કોઈ ચમકતી વસ્તુ જોશે, એને કાંઈ કોઈની જરૂરત ના હોતી. પણ હવે ક્રિયાંશ રાતના સૂઈ જાય છે, પણ એ નક્કી ના હોય. ક્યારેક એના દાંત વગેરે હમણાં આવે છે તો ક્યારેક કંટાળો પણ આપે. પણ પહેલાં તો બિલકુલ જ ના સૂતો, 7 થી 8 મહિના, પણ હવે સૂઈ જાય છે. પણ દિવસ આખો નથી સૂતો. હવે દિવસના નહીં સૂવે અને આખો દિવસ રમવા ખપશે. અને 1 થી 2 જણા તો એના આગળ પાછળ ખપે જ ઓલ ટાઈમ. કેમ કે એ વસ્તુ છે ને ક્યાંય પણ હાથ નાખી દે, કાંઈ પણ ખાઈ જાય, સૂવે નહીં. એટલે એ બધો કંટાળો છે. પહેલાં એવું કાંઈ ન હતું. પહેલાં એ જે છે ને નીંદર સવારના તો પૂરી કરી લેતો એની, અને હવે એ રાતે કરે છે. પણ પહેલાં એટલું ધ્યાન ના રાખવું પડતું એનામાં, હવે બહુ ધ્યાન રાખવું પડે છે. અત્યારે પણ હું તમને બતાવું, આમ જુઓ, અત્યારે વાગે છે 10:30 અને એ સૂઈ ગયો છે, કેમ કે બહુ જ થાક્યો. અને હવે છે ને રાતના આના મારે પગ પણ દબાવી દેવા પડે છે, કેમ કે હાલીને બહુ જ થાકી જાય છે. એટલા માટે પગ પણ ક્યારેક દબાવી દેવા પડે છે. માલિશ પણ રાતના એ સૂઈ જાય ને પછી કરવી પડે છે, કેમ કે હવે બહુ થાકી જાય છે એટલા માટે. બીજા નંબર પર છે કે ફીડિંગ. પહેલાં તો હંમેશા મતલબ 6 મહિના સુધી તો ખાલી એને ફીડિંગ કરાવવાની જ પ્રોબ્લેમ હતી. એ પણ મને બહુ વધારે લાગતી. પણ હવે ફીડિંગ પણ કરાવવો, એના માટે કંઈક અલગ અલગ ખાવાનું પણ બનાવવો. એમાંથી એની આદત શું છે કહું, અગર હું એને વટકી ચમચીમાં આપીશ તો એમ નહીં ખાય. એ જમીન ઉપર બધો ભેગો કરશે અને પછી એમાંથી ચાટશે, અને એમ હું કરવા નહીં આપું ને તો એ રોશે. એટલે પહેલાં કાંઈ નહોતો. અને પહેલાં આમ હવે મને ક્યારેક કેટલી વખત ખબર નથી પડતી કે ભૂખો છે કે શેનાથી રોવે છે. પહેલાં તો હું એને ફીડ કરાવી આપતી તો મને એમ લાગતું બસ એ શાંત થઈ જતો, એની ભૂખ છે એ કંટ્રોલ થઈ જતી અથવા તો મટી જતી. પણ હવે કાંઈ ખ્યાલ જ નથી હોતો ક્યારેક એ કેટલો બધો ખાશે, ક્યારેક તો બિલકુલ નહીં ખાય, ક્યારેક એક 2 દિવસ સુધી નહીં ખાય, ક્યારેક એક દિવસમાં ઘણું બધું ખાઈ લેશે, ક્યારેક બિલકુલ ફીડ નહીં કરે, ક્યારેક ઘણી બધી વાર કરશે. એટલે હવે કાંઈ એનો ટાઈમ ટેબલ નક્કી જ નથી હોતો. એ શું કરશે શું નહીં કરે બધું એના મન ઉપર આધારિત છે. એટલે પહેલાંના ફેઝમાં મને ખબર પડતી કે એ ભૂખો છે, ભૂખથી રોવે છે, કે કાંઈ એનું પેટ દુખે છે એમ રોવે છે. હવે મને ખબર પડે પણ બહુ ઓછી. બીજા નંબર પર એ આવે છે કે પહેલાં છે ને હું એને બેડ પર રાખી જતી, આરામથી આવતી, મારું કાંઈ પણ કામ પતાવી તો એ હું ત્યાં સુધી સૂતો રહેતો. હવે એ નીંદરમાં પણ છે ને એની બાજુમાં મારે કાંઈક ને કાંઈક, હું એને બેડ પર કે રાખી જ ના શકું એકલાને, હું એને હિંચકામાં નાખી દઉં. હિંચકામાંથી પણ બહાર નીકળી આવે ઘણી વખત, બેડ પરથી પણ નીચે ઉતરી જાય. ક્યારેક નીંદરમાં એવો થાય કે પડી પણ શકે. પહેલાં તો એક જગ્યાએ સૂતો હતો, નીચે ક્યારેક રાખી દઉં ને સુવડાવેલો તો નીંદરમાં ઉઠીને રમવા માંડી જશે, એના રમકડા લઈને રમવા માંડી જશે, રાતના પણ ઉઠીને રમવા માંડી જશે. એટલે કાંઈ નક્કી ના કહેવાય. હમણાં એક દિવસ રાતના તો અચાનક મારી નીંદર ખુલ્લી અને ક્રિયાંશ મને ક્યાં મળ્યો કહું. જો અત્યારે અહીંયા સૂતો છે ને, આનો નક્કી ન હોય એ ક્યાંય પણ બેડ પર સૂવે. આ છેલ્લી જગ્યા છે ને જ્યાં એનો કે આ ઘોડીઓ દેખાય છે ને તમને, બસ પગ નીચે હતો, માથો ઉપર હતો. અને અચાનક મારી નીંદર ખુલી, મેં જોયો. પછી મને છે ને રાતના નીંદર ના આવી. મને એમ જ થયું કે આ ગયો કે મારા ઉપરથી ચડી અને બીજી બાજુ હાલ્યો ગયો. મને ત્યારે ખબર ના પડી, પણ પડ્યો નહોતો, પગ નીચે હતો, એક પગ નીચે, બાકી આખું શરીર બેડ પર, એવી રીતે હતો. એમ મને મળ્યું. પછી મેં એને રાખ્યો સાઈડમાં અને પછી મને નીંદર ના આવી ડરના લીધેથી. એટલે પહેલાં તો હું કે સાવ એમ કહું ને કે ખૂણા ઉપર સુવડાવું કે અહીંયાથી પડશે એવી જગ્યાએ સુવડાવું તોય પણ એ ડગતો નહીં. પણ હવે નીંદરમાં પણ એનું ધ્યાન રાખવું પડે છે. નીચે પણ એમાં જોઈએ કે
ક્યાંય પણ એક ખૂણા ગોતશે, આટલી જગ્યા પર ક્યાંય મળશે ને તો એમાં જ એને જવું હશે. એ ખૂણામાં બેઠો બેઠો એને મજા આવે. મોટી જગ્યા હોય ને હું ના હતો ને ત્યારે એને તેડીને થાકી જતા, અને હવે અમે આખો ઘરેના પાછળ ભાગીને થાકી જઈએ છીએ, અને એ અમને બહુ જ થકાડે છે. સિરિયસલી કહું છું, નાનો હતો ત્યારે અમને શોખથી થાકતા, ને હવે અમને ના છૂટકે પણ થાકવો જ પડે, કેમ કે એ ભાગે એટલે અમારે એના પાછળ ભાગવું જ પડે. જ્યારે બહુ નાનો હતો ને ત્યારે હું થોડું ટાઈમ ટેબલ પ્રમાણે હાલી શકતી, કે 2 કલાક તો 1-1.5 કલાક પછી મતલબ એ ઉઠશે, પછી એના ડાયપર ચેન્જ કરો, એને ફીડ કરાવવો, પછી એને નવડાવવું અને પાછું સુવડાવી દેવાનું. આ એનો ટાઈમ ટેબલ હતો, મતલબ કે પ્લસ માઇનસ થાય ક્યારેક, પણ આટલું નક્કી હતું. પણ હવે નક્કી નથી હોતું કાંઈ, કે ક્યારે સૂઈને ઉઠશે, ક્યારે એને રમવો છે, ક્યારેક કાંઈ મતલબ વાતમાં ના હોય ને રોવા માંડશે, દિવાલમાં માથા પછાડશે, વસ્તુ ખપે એટલે ખપે, ખાવો એ ખાવો, અને ચાર્જર મોઢામાં નાખવો, ફોન મોઢામાં નાખવો. હમણાં તો 2 દિવસથી એમ કે મને ફોન ઉપર જ શું કરવો છે. અગર એમ ના કરો એવી રીતે હું ફોન લઈ લઉં તો એ રોવે. હું એમ જો કે ના જ કરવા આપું, એ કોઈ વસ્તુ નથી, પણ એવી વાતો માટે એ રોવે છે. અને કોઈ એને એમ કહેશે હાલ ક્રિયાંશ મારા ભેગે, નહીં હાલવું હોય ને અગર પછી કોઈ એને કહેશે હાલ, એને નથી જવું એમના પાસે, અને કોઈ એને તેડશે તો રોશે એવો કે જાણે આપણે એને માર્યું હોય. પહેલાં આ બધો ફેસ ના કરવો પડતો. એનો કંઈક સાદો પણ એક રૂટીન બનતો, હવે કાંઈ રૂટીન નથી બનતો. ખાવા પીવાનો, સૂવા ઉઠવાનો, આવા જવાનો કોઈ ટાઈમ ટેબલ જ નથી હોતો, એના મન પ્રમાણે જ હાલે છે બસ. પણ બધાથી સુંદર એક વાત છે કે ન્યૂબોર્ન ફેઝમાં છે ને ક્રિયાંશ મને ઓળખતો પણ નહીં. ક્યારેક એના મનથી જ હસતો, પણ મારી વાત સાંભળીને હસતો નહીં, કાંઈ રિએક્શન ના આપતો. પણ હવે હું હસું તો હસે, હું રોઉં તો એ રોવે, એના પપ્પા મને ખોટે મારે તો પણ એ રોવે, કોઈ પણ મને કાંઈ પણ કહે ને તો મતલબ કે મારા માટે એ રોવે, મને મમ્મા કરતો હોય આખો દિવસ, મારા માટે રોવે, મારા પાસે આવવા માટે રોવે. હું એને ખવડાવું નહીં, બીજું કોઈક ખવડાવતો હોય ને હું ખવડાવવા જાઉં ને તો એને મજા આવે. એટલે આ બધું જોઈને ખુશી ફીલ થાય છે મને. પણ આ બધો ન્યૂબોર્ન ફેઝમાં આ બધો મતલબ કાંઈ જોવા જ ના મળતું. હવે એ મતલબ એ ઓળખે છે કે હું એની માં છું, એટલે આ ફેસ બધાથી સુંદર ફેસ છે મારા માટે. એટલે એ મને મમ્મા કે, મમ્મી નથી કહેતો, માં પણ નથી કહેતો, મમ્મા કે. એ મને મમ્મા કે, પછી મને કાંઈક બતાવે, એને કાંઈક લાગ્યું હોય ને તો મને કે, હું એને કાંઈક શીખડાવું ને તો એ શીખી જાય, મારી વાત ઉપર રિએક્શન આપે, અને હસે રોવે, એ બધું બહુ ગમે છે. નાનો હતો ને ત્યારે કાં હસતો રહ્યો કાં રોતો રહ્યો, પણ એના મનથી, મતલબ મારા અવાજથી તો કાંઈ ફરક ના પડતો, મને જોતો નહીં, કાંઈ ખાસ એને ફરક ના પડતો, એના મનથી જે બધો રિએક્શન આપતો. પણ હવે જે રિએક્શન આપે છે ને એ બહુ જ સિરિયસલી મજા આવી જાય, આખા દિવસનો થાક ઉતારી નાખે મતલબ. તો આ 1 વર્ષમાં છે ને ઘણા બધા બદલાવ આવ્યા, પણ ન્યૂબોર્ન ફેઝ પણ મને એ જગ્યાએ ડિફિકલ્ટ લાગતો હતો. હવે 1 યરવાળો ફેઝ પણ આ જગ્યાએ, અત્યારે હું જે જગ્યાએ છું, ડિફિકલ્ટ લાગે છે. હવે જેમ એ મોટો થશે ને તો આ બધું મને ઇઝી લાગતો જશે. બાકી જે ટાઈમે આપણે જે કામ કરતા હોઈએ ને ઇઝી ક્યારે હોય જ નહીં. અને એક મા માટે કોઈ પણ કામ ઇઝી હોતો જ નથી એના બેબીનું. એ પછી ભલે ફર્સ્ટ ટાઈમ હોય, સેકન્ડ ટાઈમ હોય કે 3rd ટાઈમ હોય, ફરક નથી પડતો. હંમેશા એનું કામ વધતો જ રહેવાનું છે, ઓછો ક્યારેય જ નહીં થાય. અને એવું સોચતા હોઈએ કે પહેલાં ઓછો કામ હતો, હવે ઘણો થશે કે ઓછો થશે, નહીં. જેમ બેબી મોટો થશે ઓટોમેટિકલી કામ વધશે, ઓટોમેટિક આપણી મહેનત વધવાની જ છે. એક માની મહેનત ક્યારે ઓછી થતી જ નથી. જેમ મોટો થશે ચિંતા વધશે, મતલબ કે બધું વધવાનું જ છે એના પાછળ, કાંઈ ઘટવાનું છે જ નહીં. અને મને લાગે છે હવે કે ન્યૂબોર્ન બેબીવાળો જે ફેઝ હતો એ ડિફિકલ્ટ નહોતો, પણ ત્યારે મારા માટે હતો. અત્યારે પણ જે ન્યૂ મોમ હશે ને એમને લાગતો જ હશે કે આ બધો અઘરો છે, પણ અમુક ટાઈમ પછી આપણે બધું ભૂલી જઈએ છીએ, એટલે એ અઘરું નથી લાગતું. બાકી જે મતલબ અત્યારે આપણે જે એના માટે કરીએ છીએ ને એ બધું અઘરો જ લાગે છે. ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ જે પણ હોય અઘરો જ હોય છે. અને પછી સમય જેમ જાય ને એમાં આપણને આદત થઈ જાય છે એની, એટલે એમ લાગે કે આ તો કાંઈ હતો જ નહીં. અને જે આપણને ના આવડતું હોય ને એવું કામ કરીએ એ અઘરો લાગે છે. એટલે મને હવે એવું થાય છે કે ટાઈમ ઇઝી હતો, બેસ્ટ હતો, તોય પણ થોડોક સારો હતો, કેમ કે બેબીની એટલી ચિંતા ના કરવી પડતી કે ક્યાંક રાખશું તો પડી જશે, કે કાંઈક ખાઈ જશે, કે આ એ બધામાં સારું હતું. બાકી કામ તો જેમ મોટો થશે ને એમ વધશે જ આપણું. ફ્રેન્ડ્સ, તમે લોકો મને કહેજો આમાંથી જે ન્યૂ મોમ્સ હશે અથવા તો કોઈ પણ મોમ
એટલે કે એમના છોકરા 1, 2, 5 વર્ષના સુધીના હોય, એમને ખબર હશે જ કે આ વાત સાચી છે કે ખોટી, આમાં હું કેટલો સાચો બોલી અથવા કેટલો ખોટો બોલી. ખોટો તો નથી જ, મારા હિસાબે હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું. તો પણ તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો કે આમાંથી તમને શું સાચું લાગ્યું અને શું ખોટો લાગ્યું, એટલે મને વધારે ખબર પડે કે હું એકલી આવું બધું એક્સપિરિયન્સ કરું છું કે બધા મારા જેવો જ ફીલ કરું છું. કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલજો. બાય બાય ફ્રેન્ડ્સ.